તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ બધા. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે આપણે ખેતર જવા માટે નીકળ્યા છે કેમ કે ખેતરમાં થોડું કામ છે. મમ્મી અને પપ્પાને એ લોકો જતા રહ્યા છે, અમે જવા નીકળ્યા છે. આ બાઇક લઈને આપણે જઈએ છીએ, આપણી બાઇક છે. તો કંઈ નહીં, ખેડૂત છે એટલે થોડું કામ બી કરવા પડે. તો ચાલો મળીએ સીધા ખેતરે જઈને. આ વ્લોગ અને પૂરો જોજો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો, બરાબર? તો ચલો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે ખેતરમાં. સવારમાં ઘણા વહેલા આવ્યા છે. આપણું ખેતર છે સરસ મજાનું, તમે જોઈ શકો છો. જે વહેલા આવી ગયા હતા. બોલો પપ્પા, શું કહેવા માંગો છો તમે? કંઈ નથી કહેવું? ના કંઈ નથી કહેવું. મોડા આવ્યા એટલે ભાઈ પપ્પા જરીક થોડા ગુસ્સામ છે. કંઈ નહીં, આપણે કામ ચાલુ કરીએ. ટ્રેક્ટર જો આવ્યું નથી. તો મિત્રો આ છે આપણો મૂળો. આ મૂળો જોઈ શકો છો. અહીંયા મૂળા પડશે. આ કંઈક હાથા આવી ગયા છે. મૂળાના હાથા એવું કંઈક છે એની પરથી આ મૂળો પડે છે આથી. અને આ છે આપણો માળો, જ્યાં આપણે આ મકાઈ સાચવતા હતા, વિડીયો બનાવ્યો હતો. આટલા રાડા કંઈક આપણે બાકી છે. આ ભરાઈ ગયું છે ટ્રેક્ટરમાં. આટલા રાડા બાકી છે. આ ભરીને પછી નીકળવાનું છે. અને પહેલે ત્યાં આપણી બાઇક સિક્સર એસએફ. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ વ્લોગને. તમે જોતા રહેજો, મજા આવવાની છે. ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈને તૈયાર છે. 2 કલાકની મહેનત બાદ તમે જોઈ શકો છો. હા, પાછળ આપણું ટ્રેક્ટર ભરાઈને તૈયાર છે. આપણે જવા માટે નીકળીએ, ઘરે જવા માટે નીકળીએ. અને આપણે આ ગાડી પડી છે સરસ મજાની, એ પણ તૈયાર છે. તો ચાલો નીકળીએ, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે, પરંતુ આવતાની સાથે આપણને બરાબરની ભૂખ લાગી છે. એટલે કંઈક ખાવાનું મેં જુગાડ કર્યો છે, કેમ કે સવારે મેં વહેલા જેલા એટલે ખાવાનું કંઈ બન્યું નહોતું. એટલે અત્યારે આવ્યા ઘરે, તો હજી થોડી વાર બનાવીશું. પરંતુ આ છે અત્યારે આપણો નાસ્તો કરીને થોડી વાર પેટને ઠંડક આપીએ, પછી કંઈક ગરમ બનાવીએ. તો ચાલો આગળ મળીએ આપણે. તો અત્યારે મિત્રો હું ડીઝલ ભરાવવા માટે આવ્યો હતો આપણી ગાડીમાં, કેમ કે આજે આપણે એક ટ્રીપ મારવાની છે નાનકડી. તો આ સાથે આપણે આજના બ્લોગને અહીં એન્ડ કરીશું અને મળીશું બીજા એક નવા બ્લોગ સાથે. અને ત્યાં સુધી આપણે લાઈક કરી દેવાનું છે આ ચેનલને, અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. સોરી, આપણે વિડીયોને લાઈક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. યાર પહેલું એટલે થોડું ભૂલ પડે છે, પહેલા બ્લોગ છે એટલે કંઈ નહીં, પછી જોરદાર આવશે. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. ચલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.